ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1,44,250ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. ઘરફોડ ચોરીના 3 ગુન્હાઓનો ઉકેલ્યો ભેદ. રાજકોટના દાણાપીઠમાં થયેલ 2 ચોરી અને ભાવનગરના પીરછલ્લામાં થયેલ 1 ચોરી મળી 3 ચોરીનો ભેદ ઉકેલ્યો. ભાવનગરના પરા વેજીટેબલની પાછળ રોડ ઉપર એક રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ તથા ગોળનું વેચાણ કરતા હોવાની મળી હતી બાતમીના આધારે એલસીબીની ટીમે ગોળ તથા પિત્તળની મૂર્તિઓ ક્યાંથી લાવ્યાની તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો. ગત 1 જાન્યુઆરીના ભાવનગરના પીરછલ્લા રોડ ઉપર આવેલ સોનારી ગ્રાસ નામની દુકાનના તાળા તોડી કરી હતી ચોરી. દુકાનમાંથી પિત્તળની મૂર્તિઓ તથા પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત 2 જાન્યુઆરીના રોજ રાજકોટના દાણાપીઠમાં આવેલી કરિયાણાની દુકાનના તાળા તોડી દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરી રાજકોટમાં વેચી દેવામાં આવ્યા. આ સાથે 4 જાન્યુઆરીના રોજ રાજકોટ દાણાપીઠમાં આવેલ જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બાની ચોરી કરી હતી. આ આરોપીને એલસીબીની ટીમે ગંગાજળિયા પોલીસ મથકમાં સોંપી રાજકોટ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી. રાજકોટના ભગવતીપરાનો શખ્સ હસીનબી ઉર્ફે લાલો ઉર્ફે સદામ ઇબ્રાહીમભાઈ જફાઈ અને ભાવનગરનો હીરા ઉર્ફે મમો વાહકભાઈ વકીલીની કરવામાં આવી ધરપકડ. એલસીબીની ટીમે પિત્તળની મૂર્તિઓ અને ગોળના ડબ્બા સાથે રિક્ષા મળી કુલ 1,44,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચોરી કરવાની ઓળ ધરાવે છે. અજય ભાવનગર.